નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करें तो आखू गुजरात एक कायदो लागू थशे। जी हाँ मित्रों, गुजरात राज्यनी अंदर हवे सरकारे आज मोटी बैठक बोलावी हती अने एक नवो कायदो पास करवाने लईने सौथी मोटी मंत्रणा हाथ धरवामां आवी छे। त्यारे आखा गुजरातमां एक समान कायदो लागू करवामां आवशे। यूसीसी ने लईने मित्रों सरकारे मोटो निर्णय लई लीधो छे अने छेल्ला 2 वर्षथी यूसीसी नो कायदो गुजरातमां लागू करवानी चर्चाओ करवामां आवी रही छे। तेनी वच्चे सरकारे हवे सौथी मोटो निर्णय लई लीधो छे अने आ कायदो लागू थया पछी गुजरातमां बधी वस्तुओ बदलाई जवानी छे। कई कई वस्तुओं पर असर थशे, कया कया नियमो लागू थशे, विस्तारथी जाणीए। तो गुजरात राज्यमां मित्रों दरेक लोकोने समान गणवा माटे समान नागरिकता संहिता एटले के यूनिफॉर्म सिविल कोड यूसीसी नो कायदो लाववानी सरकारे जे छे ते मित्रों अंतिम तबक्के हवे प्रक्रिया पहोंची गई छे। आ मित्रों जे नवो कायदो छे तेने यूसीसी कोड नाम आपवामां आव्युं छे। तो जे आ मित्रों यूसीसी नो नियम छे ते लागू कर्या पछी गुजरात राज्यमां तमाम लोको माटे एक समान कायदो लागू करवामां आवशे। એટલે કે મિત્રો આજે યુસીસી નો કાયદો છે એટલા માટે લાવવામાં આવી રહ્યો છે કે દરેક લોકોને સમાન નિયમ લાગુ થઈ શકે। આખા ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ હોય, પછી કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય કે કોઈ પણ મિત્રો વ્યક્તિ હોય, બધા લોકો માટે એક સમાન કાયદો બનાવવા માટે સરકારે યુસીસી નું બિલ જે છે તે પસાર કર્યું છે। 17મી માર્ચે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જે છે તે મિત્રો આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નિવાસ સ્થાને મોટી બેઠક બોલાવવામાં આવી। કમિટીના સભ્યોએ રિપોર્ટ રજૂ કર્યો અને હવે કાયદો બનવાની प्रक्रिया तेज बनी रहेशे अने टूंक ज समयमां यूसीसी नो कायदो आखा गुजरातमां लागू करवामां आवशे अने त्यार पछी तमाम गुजरातीओ माटे बधा लोको माटे कायदो एक समान थई जशे। અને મિત્રો આ યુસીસી નો નિયમ લાગુ થયા પછી કઈ કઈ વસ્તુઓ બદલાશે તેના ઉપર મુખ્ય આપણે ધ્યાન આપવાનું છે। તો મિત્રો યુસીસી અંતર્ગત દરેક સમુદાય કે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, બધા લોકો માટે જે એક સમાન કાયદા લાગુ કરવાના છે। આની અંદર મિત્રો જ્યારથી આ યુસીસી નો કાયદો ગુજરાતમાં લાગુ થશે તો ત્યાર પછી મિત્રો લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા કે સંપત્તિ બાબતે આ બધી વસ્તુઓ માટે એક સમાન કાયદો લાગુ થશે। પછી એ વ્યક્તિ કોઈ પણ ધર્મનો હોય કે કોઈ પણ જાતિનો હોય, લગ્નનો કાયદો બધા માટે સમાન રહેશે, છૂટાછેડાનો કાયદો સમાન રહેશે, સંપત્તિ कायदो पण समान रहेशे। उदाहरण तरीके हिंदू धर्म माटे जे कायदो हशे ए ज कायदो मुस्लिम धर्म माटे अने क्रिश्चियन धर्म माटे पण रहेशे। धर्म ने कोई पण प्रकारनो मित्रों जे छे ते वच्चे लाववानी आवे, बधा धर्म माटे समान कायदो बनाववामां आवशे। अने आटલું જ ને મિત્રો છૂટાછેડા આપ્યા વગર હવે બીજા લગ્ન પણ કરી શકાશે નહીં અને તેની સાથે બહુપત્નીત્વ ઉપર પણ મિત્રો બંધ કરવામાં આવી શકે। એટલે કે એકથી વધારે જે લોકો પત્ની રાખે છે આના ઉપર પણ બંધ પ્રતિબંધ લાગી શકે। અને મિત્રો એક સૌથી મોટો કાયદો બદલાશે સંપત્તિને લઈને। અત્યાર સુધી ગુજરાત રાજ્યની અંદર સંપત્તિમાં ભાગ જે છે તે માત્ર ભાઈઓને જ મળતો હતો। હવે મિત્રો જે છે તે દીકરીઓને પણ દીકરાઓ જેટલો જ ભાગ જે છે તે પિતાની પ્રોપર્ટી એટલે કે સંપત્તિમાં આપવામાં આવશે। આ યુસીસી નો કાયદો મિત્રો બદલાશે, ત્યાર પછી આ નિયમો લાગુ થશે। અને મિત્રો આ જે નિયમો છે તેની અંદર ખાનપાન, પૂજા, ડ્રેસિંગ એટલે કે કપડાં પહેરવા, પૂજા પાઠ કરવી, ખાનપાન કરવી, આ વસ્તુઓ ઉપર કોઈ પણ અસર નહીં પડે। ત્યાર પછી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વાવાઝોડું ફૂંકાયું છે અને હવે ગુજરાત રાજ્યના વાસીઓ મેઘતાંડવ માટે તૈયાર થઈ જજો। છત્રી અને રેનકોટ વહેલી તકે કાઢી લેજો, કારણ કે આજે સવારથી જ વાતાવરણ ગુજરાતમાં પલટાયું છે અને મોટું ખૂંખાર વાવાઝોડું ફૂંકાયું છે બંગાળની ખાડી નજીક, જ્યાં મિત્રો 2 લોકોના મૃત્યુ થયા છે, 100 લોકો ઇન્જર્ડ એટલે કે ઘાયલ થયા છે અને ઘણા બધા લોકોના મકાનો જે છે તેમને નુકસાની પહોંચી છે, કારણ કે તબાહી મચાવનારું વાવાઝોડું આજે બંગાળની ખાડી નજીક ઓડિશામાં ફૂંકાયું અને આ જ વાવાઝોડાને કારણે ગુજરાત સુધી તેની અસર જોવા મળી રહી છે। અને બીજી બાજુથી ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમો મજબૂત થતા હવે ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે પણ તારીખ આપી દીધી છે। 18 થી 21 તારીખ જે આપવામાં આવી હતી હવે તારીખ આવી ગઈ છે અને ગુજરાતમાં 18, 19 અને 20 તારીખ આ 3 દિવસ ખૂબ જ ભારે રહેવાના છે। આ 3 દિવસો દરમિયાન ગુજરાતમાં 1 થી 2 ઇંચ જેટલો પણ વરસાદ અમુક ભાગોમાં પડી શકે। બાકી આ જે રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ બની શકે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર 18, 19 અને 20 તારીખ દરમિયાન માવઠાને લઈને જે સૌથી મોટી આગાહી સામે આવી રહી છે। તો આજે માવઠા છે તે મિત્રો 25 તારીખ સુધી પણ લંબાઈ શકે, પરંતુ સૌથી વધારે ખતરો જે છે તે આવનારા 3 દિવસ દરમિયાન દેખાઈ રહ્યો છે। અને ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઈને ઉત્તરીય ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત બધા જ ભાગોને અસર થવાની ભીતિ છે। તેની વચ્ચે મિત્રો તમામ ખેડૂતોએ જે છે તેમણે પણ તૈયારી રાખવી પડશે, કારણ કે આજે વાદળછાયું વાતાવરણ છે તેને કારણે ગુજરાત રાજ્યનું હવામાન આવનારી ગણતરીની કલાકોમાં બદલાવાનું છે। અને મુખ્યત્વે ફેરફાર મિત્રો ગુજરાતવાસીઓ ગરમીમાંથી જે કંટાળ્યા હતા તો એક મોટી રાહત
રાહત મળશે ગરમીમાંથી, કારણ કે આવનારી કલાકોની અંદર જ્યારે વરસાદ ભૂકા બોલાવશે ગુજરાતમાં ત્યારે ગરમીમાંથી આંશિક રાહત મળશે અને ઠંડકનો અનુભવ પણ આવનારા કેટલાક દિવસ ગુજરાતમાં થશે. ત્યારબાદ ખૂબ જ કામના સમાચાર સામે આવી રહ્યા છે. 32 લાખ નવા ગેસ સિલિન્ડર ભારત પહોંચી ચૂક્યા છે. ત્યારે શું છે આખો મામલો, તેના વિશે વાત કરીએ તો ગેસ સિલિન્ડરની અછતના વચ્ચે ગુજરાતવાસીઓ હવે રાહતનો શ્વાસ લઈ લેજો, કારણ કે સરકારે જોગવાઈ કરી નાખી છે. સરકારે સમાધાન લાવી દીધું છે. મિત્રો, તમે જાણતા હશો કે ગુજરાતમાં છેલ્લા 7 થી 8 દિવસથી ગેસ સિલિન્ડરને લઈને ભારે હોબાળો ચાલી રહ્યો છે. ગેસ સિલિન્ડરને લઈને લોકો જે છે તે મિત્રો ભારે હડકંપ મચાવી રહ્યા છે. ઘણા લોકોને ગેસ સિલિન્ડર મળી રહ્યો નથી. આવી પરિસ્થિતિમાં સરકારે લોકો માટે હવે જે તે પુરવઠો તૈયાર કરી દીધો છે. ગઈકાલે ગુજરાતમાં કચ્છ બોર્ડરે શિવાલિક જહાજ કે જે મિત્રો બહાર દેશથી મિત્રો પરદેશથી જે છે તે ગુજરાત આવ્યું, ટોટલ મિત્રો લાખો ટન મિત્રો જે છે તે વજન લઈને આ જહાજ આવ્યું. ત્યાર પછી આજે નંદાદેવી નામનું બીજું જહાજ પણ ગુજરાત પહોંચી ચૂક્યું છે. આમાં ટોટલ મિત્રો કેટલો ગેસ આવ્યો છે, જો તમારા મનમાં એવો પ્રશ્ન હોય મિત્રો તમને જણાવી દઈએ તો 32 લાખ જેટલા એલપીજી સિલિન્ડર ભરી શકાય એટલો ગેસ જે છે તે હવે ગુજરાત બોર્ડરે પહોંચી ચૂક્યો છે. મિત્રો, જે બંદરે બે જહાજ આવી ગયા છે, જે પરદેશથી મિત્રો ગેસ ભરીને જહાજ છેલ્લા કેટલાક સમયથી ભારતમાં આવી રહ્યા હતા, એ ગુજરાત પહોંચી ચૂક્યા છે. અને એમાં કેટલો ગેસ છે તમને પ્રશ્ન થતો હોય તો એ જહાજની અંદર ટોટલ 46,000 મેટ્રિક ટન જેટલો ગેસ આવ્યો છે. અને આટલા ગેસથી ટોટલ મિત્રો આપણા જે ઘરેલું એલપીજી ગેસ સિલિન્ડર છે તેવા 32 લાખ ગેસ સિલિન્ડર ભરી શકાય એટલો ગેસ આવી ગયો છે. તો મિત્રો કોઈ ટેન્શન લેવાની હવે જરૂરિયાત નથી. જે ગુજરાતમાં છેલ્લે કેટલાક દિવસોથી હડકંપ મચ્યો, હવે મિત્રો રાહતનો શ્વાસ લઈ લેજો, કારણ કે સરકારે બંદર અધિકારીઓને ઘરો માટે બનાવેલા કાર્ગોને અનલોડ કરવા માટે હોસ્પિટલોમાં, શાળાઓમાં અને બાકી પણ મિત્રો જે છે તે વ્યવસ્થાઓ હવે કરાવી દેશે. સિલિન્ડર પણ તમને મિત્રો ઘરે પણ હવે મળવા લાગશે, કારણ કે સુવિધા કરવામાં આવી ગઈ છે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈ લઈએ તો ગુજરાત રાજ્યની અંદર ઇન્ટરનેટ માટે સરકાર આપશે હવે વાઈફાઈ નેટ સહાય યોજના. જે હા મિત્રો, યોજનાઓ તો ઘણી બધી સરકાર બહાર પાડે છે, પરંતુ આ યોજના ખૂબ જ કામની બની શકે, કારણ કે મિત્રો મોબાઈલ આજના સમયમાં કોણ નથી વાપરતું. 5 વર્ષના બાળકથી લઈને 15 વર્ષના જુવાનથી લઈને 70 વર્ષના વૃદ્ધથી લઈને 100 વર્ષના પણ કોઈ હોય ખાટલામાં, એ પણ આજના સમયમાં મોબાઈલ વાપરી રહ્યા છે. ત્યારે ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું નેટ મળે, સરળ અને પોર્ટેબલ ઇન્ટરનેટ સુવિધા મળે તે માટે નવી યોજના શરૂ કરી છે. એનું નામ છે પ્રધાનમંત્રી વાણી યોજના. આજે પ્રધાનમંત્રી વાણી યોજના છે. આ યોજના અંતર્ગત સરકાર વાઈફાઈ મુકાવવા માટે પૈસા આપશે, સહાય આપશે. આનાથી શું મોટો ફેરફાર થશે તો મિત્રો સરકાર પ્રધાનમંત્રી વાણી યોજના જે શરૂ કરી છે, આનો હેતુ છે કે જાહેર સ્થળો ઉપર સરકાર વાઈફાઈ મુકાવશે અને જે મિત્રો આ વાઈફાઈ છે તે ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવાનો પ્રયત્ન કરશે, કે જેનાથી વિદ્યાર્થીઓ, કામ કરતા લોકો તથા સામાન્ય જનતાને પણ સારું નેટ મળી શકે. જો તમે પણ મિત્રો તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માંગો છો, તમે આ યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. સરકાર મિત્રો વાઈફાઈ મુકાવવા માટે પૈસા આપી રહી છે. તમે ઘણા લોકોને વાઈફાઈ એટલે ના ખબર હોય. મિત્રો, વાઈફાઈ મુકાવો તો તમને મફત ઇન્ટરનેટ જેટલું જોતું હોય એટલું ઇન્ટરનેટ મળે છે. આવી પરિસ્થિતિમાં મિત્રો સરકાર એટલા માટે પૈસા અને સહાય આપી રહી છે આ વાણી યોજના અંતર્ગત. તો પ્રધાનમંત્રી વાણી યોજના અંતર્ગત સરકાર જે નેટ આપી રહી છે, સહાય આપી રહી છે, તેનો ઉદ્દેશ્ય એ છે કે વિદ્યાર્થીઓ જે છે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને અભ્યાસ કરીને આગળ વધી શકે. ખેડૂત ખાતેદાર હોય તો એ પણ ઇન્ટરનેટનો ઉપયોગ કરીને વિવિધ ખેતી વિશે જાણી શકે. કામ કરતા લોકો હોય કે સામાન્ય જનતા હોય, બધાને આજકાલ નેટની ફૂલ જરૂરિયાત હોય છે. તો તમામ લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળી શકે માટે સરકારે પ્રધાનમંત્રી વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરફેસ એટલે કે પ્રધાનમંત્રી વાણી યોજનાની શરૂઆત કરી. તો આ યોજના તમારા માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે. તમારે પણ ફ્રીમાં ઇન્ટરનેટ વાઈફાઈ મુકાવવું હોય તો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો. મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.